વેવાણજી, શું થયું? તમે કેમ હસી રહ્યા છો? અરે આ તો તમારો જોક બહુ જ સારો હતો. વેરી ફની. પણ મેં જોક સંભળાયો એને તો બહુ વાર થઈ ગઈ વેવાણજી. ઓ પણ એને શેખ સમજાયો અત્યારે. અચ્છા, એટલે કોમેડીના વિષયમાં તમે ટ્યુબલાઇટ છો. ટ્યુબલાઇટ તો તું છે બીપી. દીકરીના જીવનમાં દીવો કરીને પ્રકાશ કર્યો છે તે એવું વિચારીને ગર્વ કરી રહ્યો છે ને. પણ એના રૂમમાં માચીસ જ નથી. પ્રકાશિત થનારો ગીતા નામનો એ દીવો જેને મારો દીકરો બુજાવીને જતો રહ્યો છે. શું છે? શું જોઈ રહી છે? મારે જવું છે. અહીં રહીને મારે મરવું નથી. ડરીશ નહીં વિજય, હું તારો જીવ નહીં લઉં, પણ તારું અહીં રહેવું તો મને પણ પસંદ નથી. એ તારા જેવીથી હું કેમ ડરું? હે, આ મારું ઘર છે, મારો રૂમ છે. મચ્છરની જેમ તું ઘૂસી છે લોહી ચૂસવા માટે. તારાથી હું શું કામ ડરું? ડર તો તને મારાથી લાગવો જોઈએ. ના વિજય, તને જોઈને ડર નથી લાગતો, દયા આવે છે. એટલા માટે કે દરેક વખતે હારી જાય છે તું. તારો પડછાયો પણ મારી સાથે હોય તો એવું લાગે જાણે શરીર પર વંદો ફરી રહ્યો છે. એ મને તું વંદો કહે છે? તો શું કહું? ઉંદર કહું? એ જો આ રીતે ઝઘડો કરીશ તો તને બહાર કાઢી મૂકીશ. જો તે એવું કર્યું તો પપ્પા તને મારશે અને હું પાછી અંદર આવીશ. હા તો જાતે બહાર જતી રહે ને. તો મારા મા બાપના દિલને દુઃખ પહોંચશે ને. હા તો અહીં રહીને એમના કયા મુજબ તારે ફર્સ્ટ નાઇટ મનાવી છે ને. એ ક્યારે નહીં થાય, ક્યારેય નહીં, સમજી? તું બુદ્ધુ છે. આ રીતે સજાવટ કરી અને તું બગાડી નાખીશ તો એ લોકો એમ સમજશે કે આપણે એક થઈ ગયા. એમાં પણ તું હારી ગયો. મારા નસીબ. જેને જે સમજવું હોય સમજે. આ સજાવટને હું બરબાદ કરીશ તો જ લાગશે કે એમના અભિમાનનો મેં જવાબ આપ્યો છે. એ કેમ 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 હસી રહી છે? ફૂલ પસંદ નથી એમ કહે છે અને એને જ અડી અડીને ફેંકી રહ્યો છે. ગુસ્સામાં પોતાના જાળમાં ફસાઈ જાય એને બુદ્ધુ કહેવાય અને તું એવો જ છે. એ મને બુદ્ધુ કહે છે? તો બીજું શું કહું? બેડ પર શણગાર કર્યો છે તો તું એના પર સૂઈ નહીં શકે. આ ફર્શ ચોખ્ખું હતું, ઊંઘ આવે ત્યારે તું સૂઈ શકતો હતો. પણ હવે ત્યાં પણ ફૂલ, એટલે તારે આખી રાત હવે જાગવું પડશે. એ બોલીશ નહીં. હું મારા ફ્રેન્ડ સાથે પાર્ટી કરીને જાગીશ. તારો પનોતી જેવો ચહેરો જોતો અહીં નહીં બેસું. મારું દિમાગ ખરાબ નથી. હા તો જા ને. જઈશ. અત્યાર સુધીમાં તો બધા લોકો સૂઈ ગયા હશે ને, એટલે ફટાક દઈને દરવાજો ખોલીને રાજાની જેમ જઈશ. લગ્ન સમયે આપણે બધા આવી રીતે બેસીને આનંદ કરવાનું અને બધા ભેગા થઈને સમય વિતાવવાનું મિસ કરી ગયા ને. એ સમય મળી ગયો ને. એટલે જ હું કહું છું આજે આખી રાત આપણે આવી રીતે વાતો કરીશું. બિચારા ગીતા ને વિજય અંદર એમને ઊંઘ નહીં આવતી હોય અને આપણે સુઈ જઈએ એ પણ સારું ના લાગે, હે ને? હા પણ આખી રાત બેસીને વાતો શું કરીશું આપણે? કોઈ ટોપિક તો હોવો જોઈએ ને. અરે સોંગ્સ છે ને વેવાઈજી. સોંગ્સ એટલે? અરે અંતાક્ષરી સુશીલા, તું પણ છોલ્યા બાળકો જેવી વાતો કરે છે. તો પેલા કોણ ગાશે એ હું જ નક્કી કરી નાખું છું. લેકે પ્રભુ કા નામ. ચલો હું જ ગાઈ લઉં છું. તમે ગાવાના છો? અરે બહુ સરસ ગાઉં છું. ગાઉં ને વેવાણજી? હા જરૂર ગાઓ વેવાઈજી. બોલે બોલ લા લા લા. ચલો લો પરથી ગાઓ. શાબાશ. ના ના ના, આ નહીં ચાલે. આ સિચ્યુએશન પર આ સોંગ શૂટ જ નહીં કરતું. આ સિચ્યુએશન પર કરેક્ટલી શૂટ થાય એવું જ ગીત ગાઉં છું. આ ગીત ગા છે? હા હા આ તો ગા. તું કોણ છે અને મારા ઘરમાં ચમ ઘૂસ્યો છે? ચોર તો બહુ જોયા, બહુ હોશિયાર, બહુ ચાપ્ટર, મગજથી બહુ તેજ, પણ મુયો સો નહીં તારી જ ચાલોમાં તને ફસાઈ દે. એ તું કોણ છે? ઓ પતિદેવજી રાજાની જેમ સ્પીડમાં ગયા હતા અને એ સ્પીડમાં પાછા પણ આવી ગયા. રૂમની વચ્ચોવચ્ચ બધાને ભેગા કરીને બેસાડ્યા છે તારા બાપે. અંતાક્ષરી રમે છે, અંતાક્ષરી.
આખી રાત ત્યાં જ બેસવાના છે. હવે હું શું કરું? એ મને આવી રીતે કેમ જુએ છે? એ હું તારો ચહેરો નથી જોઈ રહી. હવે શું કરું એના વિશે વિચારી રહી છું. હવે આ વિચારીને શું ફાયદો છે? બુદ્ધિશાળી હોય પહેલેથી પ્લાન કરે. તું તો વધારે બુદ્ધિવાળી છે ને. અમારે ત્યાં તારા જેવા વધારે બુદ્ધિશાળીને બુદ્ધુ કહેવાય. સારું હો, હું જ બુદ્ધુ છું ને, પણ તું તો બુદ્ધિશાળી છે ને. તું જ પ્લાન બનાવીને નીકળ. મારે અહીંથી જવું જ છે. જા તો. નથી જઈ શકતો. આખી રાત તારી સાથે વિતાવીશ તો મારું નામ ખરાબ થશે. હા, અને હા, મારા મામા ને મમ્માના મનમાં શંકા ના જવી જોઈએ. આખી રાત અહીં રહીશ તો એમની શંકા વધારે મજબૂત થશે અને મારી ઇજ્જત જશે. કમાલ છે પતિદેવ. મને 10 મિનિટ ફાર્મ હાઉસમાં કેદ કરીને મારી ઇજ્જત પર કાદવ ઉછાળવા વાળા તમે જ હતા ને. હવે તમને ઇજ્જતની ચિંતા કેમ થાય છે? તમને મમ્મી અને મામા સવાલ કરશે એમ? કરશે જ ને. જેની સાથે ઝઘડો કર્યો એની સાથે જ સંસાર માંડ્યો. આ બદનામી મારાથી સહન નહીં થાય. સહન તો કરવું પડશે. બદનામ એટલે થઈશ કે ગીતા સામે હારી ગયો છે, ગુલામ બન્યો એટલે. એ ખેંચીને એક ઝાપટ મારીશ. એકવાર યાદ કર તારા પગની શું હાલત કરી હતી. મારી મમ્મા મને ખોટો સમજે એ મને પસંદ નથી, એટલે જ મારે અહીંથી જવું છે. બસ. બદનામી સાથે જીવવું કેટલું મુશ્કેલ છે ને વિજય. ફાર્મ હાઉસમાં તે કરેલી ભૂલને મારા પર થોપી ત્યારે તને શરમ નહોતી આવી ને? બીજાને તકલીફ આપીને મજા લેનારા પોતાની વાત પર ખુશ રહેતા શીખી લેવું જોઈએ વિજય. આ વિચાર તને એ દિવસે આવ્યો હોત તો તું એ ભૂલ જ ન કરત. એ તો તારા અભિમાનને ઉતારવા કર્યું હતું. ઓહ, અભિમાન મારામાં છે. હા તો અરીસામાં એકવાર તારું મોઢું જોઈ લે. એને શું નામ આપીશ તું? એ તો અહંકાર છે. મારા પરિવારનો શણગાર છે. એ મારા લોહીમાં છે. ગર્વ છે મારો. એ જ તો તારે સમજવાનું છે. શણગાર હંમેશા કામ નથી લાગતો. હવે અહીં ફૂલોનો શણગાર હતો, એને જ તે ઉઠાવીને ફેંકી દીધો. એટલે શણગાર બરબાદ થઈ જાય છે. તારી અંદરનું વ્યક્તિત્વ એકના એક દિવસ જરૂર બહાર આવી જશે. પહેલા એને સુધારી લે. તારું એ અંદરનું વ્યક્તિત્વ સારું નથી. તારો ઉપદેશ મારે નથી જોઈતો. મારે અહીંથી બહાર જવું છે અને એના માટે એક રસ્તો જોઈએ છે. જો શક્ય હોય તો બતાવ, નહીં તો અહીંથી જતી રહે. એ કામ તો તું પણ કરી શકે છે ને. હું જઉં પણ મારા પપ્પા બેઠા છે, મને ખોટો સમજશે. ત્યાં મારા પણ મા બાપ બેઠા છે, મને ખોટી સમજશે. હા તો ચૂપ રહે ને. વાત કેમ કરે છે? બોલો. અરે વિજય, તું ક્યાં છે યાર? અમે બધા અહીંયા પાર્ટી અરેન્જ કરીને તારી રાહ જોઈએ છીએ. અરે હું અહીં એક વિચિત્ર મુશ્કેલીમાં ફસાયો છું ભાઈ. ક્યાં? ફર્સ્ટ નાઇટ રૂમમાં. મારી સામે પેલી પનોતી છે અને એ પણ અહીં જ ઊભી છે. ઈ ગીતા ને? બીજું કોણ હોય યાર? એ જ ભિખારણ છે. એ અહીંથી બહાર નીકળવાનો એક આઈડિયા તો આપ. ઘરવાળા બધા જ બહાર બેઠા છે. એમને કંઈ તો કહેવું પડશે. બહાર નીકળવાનો કોઈ રસ્તો બતાવો. હા તો એમને કહી દે મારા પપ્પાને હોસ્પિટલમાં એડમિટ કરી દીધા છે, એમને હાર્ટ એટેક આવ્યો છે, મારી મદદ માટે તારે જવું પડશે એવું કહી દે ને. એ તારા પપ્પાને ખબર પડશે તો? અરે એ ગુજરી ગયા એ વાતને 3 વર્ષ થયા. આ જ સારો આઈડિયા છે. મેડિકલ ઇમરજન્સી કહીશ તો બધું ખતમ. તારા સાસુ સસરા પણ તને માણસાઈ વાળો માણસ સમજશે. તારા પપ્પા સમાજ સેવક સમજીને તારા પર ગર્વ કરશે. સુપર યાર, આ જબરદસ્ત આઈડિયા છે. તું ફોન ચાલુ રાખજે, હું વાત કરતો કરતો બહાર જઈશ. તમે લોકો કાર લઈને મારા ઘરના કોર્નર સુધી આવો. સારું થયું સમયસર ફોન કર્યો યાર. થેન્ક્સ ભાઈ. 10 જ મિનિટમાં આવું છું. ઓકે યાર. સીતારાભાઈ, હા. આ સિચ્યુએશન પર આ ગીત બિલકુલ મેચ નથી થતું ભાઈ. પણ તમને સમજમાં નહીં આવે. તમે બેસ જાઓ. અમને તો બરાબર જ લાગે છે. હવે તમે ગ અક્ષર પરથી સરસ મજાનું ગીત ગાઓ. અરે ગાને સુશીલા. ગ થી તો હા. હવે તો તમને વિઘ્નહર્તા જ બચાવી શકે છે, કેમ કે અમે આ રમતમાં જીતી જવાના છીએ. વેવાણજી, ખરેખર તો આ રમતમાં તમે જ હારી ગયા છો અને જીતવા વાળો તો હું જ છું. કેવી રીતે? એ તો જબરજસ્ત સિક્રેટ છે, પણ આપણા જ લોકોથી એ છુપાવી રાખવું પણ સારું ના કહેવાય. કહી દઉં કે? બોલો ને વેવાઈજી, અમારાથી કેમ છુપાવો છો? અરે તો જમાઈ રાજે સુહાગરાતથી ડરીને ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. ઘરેથી એ કોઈને ખબર ન પડે એવી રીતે ચોરી છુપે નીકળી રહ્યા હતા. અચ્છા, શું થયું હતું એને? અરે તમે ગભરાશો નહીં વેવાઈજી. નવું હોય ત્યારે છોકરાઓને આવો ડર લાગે જ. અરે મારા લગ્ન વખતે જ મેં સુશીલાનું મોઢું જોવામાં 3 દિવસ કર્યા હતા. જી
અરે બસ શર્મા છે શું, આ બધા આપણા જ લોકો છે. તો હવે વિજય ક્યાં છે? ઘર છોડીને જતો રહ્યો છે કે શું? અરે હું જવા દેતો હોય છે ને. જમાઈરાજને પકડીને એમનો ડર દૂર કરીને રૂમ સુધી મૂકીને રૂમ લોક કરીને આવ્યો છું. અને એટલે જ આ જ કારણથી મારી દીકરીને અંદર મોકલતી વખતે પણ હું છેલ્લો રહ્યો હતો. એ જે વાત બની ગઈ એના વિશે મેં કોઈને કહ્યું જ નહીં, બધું જાતે જ મેનેજ કરી કાઢ્યું. પતિદેવજી, અરીસો લાવીને આપું? કેમ? અભિમાન જ્યારે માથે ચડીને બોલે ત્યારે માણસ કેવો લાગે છે એ જો તો તને ખબર પડે. એ બકવાસ બંધ કર. જબરજસ્ત આઈડિયા મળ્યો છે. ફ્રેન્ડે ફોન કર્યો છે. ટૂંકમાં કહું તો મને તારાથી છુટકારો મળી ગયો. તો પછી બેકારની વાતો કરતો અહીં કેમ ઊભો છે? હું અત્યારે જ જઈશ. આખી રાત વિખરાયેલા ફૂલો સાથે તું એકલી રહેજે અહીંયા. હું પણ એ જ ઈચ્છું છું. પણ તારો બાપ કંઈક બીજું જ ઈચ્છે છે. એમાં ક્યાંક ને ક્યાંક તે પણ સપોર્ટ કર્યો છે, એ વાતની મને ખબર છે. મને જા જા કહીને નાટક કરે છે ને ક્યારની. મારી લાઈફમાં એન્ટર થવા માટે તારા પરિવારે કરેલું ટોટલ પ્લાનિંગ બરબાદ. જે નથી એની કલ્પના કરીને તારે ખોટી મગજમારી કરવાની જરૂર નથી. નીકળ અહીંથી. એ બેસી જા. હલો પતિદેવજી, પહેલા જઉં છું એવું કહીને રાજાની માફક ગયા હતા અને પાછા પણ આવી ગયા હતા. મહેરબાની કરીને આઈડિયા પર ધ્યાન આપ, ક્યાંક પાછું ના આવવું પડે. હું પાછો આવીશ એવું લાગતું હોય તો એ વાત તારા મનમાંથી કાઢી નાખજે. મારી પાસે એટલો સરસ પ્લાન છે કે હવે હું બહાર જઈશ જ. હવે તું જોઈ લેજે, ઘરના બધા લોકો જાતે જ મને દરવાજા સુધી મૂકવા આવશે. સમજી ગઈ ને તું? એવું થાય તો બહુ સારું. હું પણ શાંતિથી સૂઈ જઈશ. શાંતિ તો મને મળવાની જ છે, એના પર મારો જ હક છે. સમજી? તું એકલી આ વિખરાયેલા ગંદા ફૂલોવાળા રૂમમાં આખી રાત ગુજારીશ. હા, મારી સાથે પંગો લીધો. હું આ જ રીતે તને ધીમે ધીમે તોડીને ફેંકતો રહીશ. યાદ રાખજે. મને પણ એ જ જોઈતું હતું. સારું થયું જતો રહ્યો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. જો આ રૂમમાં આવાજ હોય ને. શું કરે છે? પગ ના બને એટલું ધ્યેયમાંથી બોલજે. તું ઘરમાં આવ્યો છે, લોજમાં નહીં. વોલ્યુમ ઓછું રાખવાનો છે. ઓકે. હું શું કહું છું સર, હું એક સાપને પકડવા ગયો તો એ સાપ એટલો ડરી ગયો કે પાછળથી આવીને મારા પગમાં ડંગ મારી દીધો. એનું ઝેર કાઢવા માટે મેં ત્યાં માંસ ખેંચી લીધું. એમાં નસ કપાઈ છે મારી. ઓ હારું છે, પગમાં જ કહી દ્યો. એ તારું નામ હું છે? નાગેશ. હાપનું નહીં, તારું નામ. અરે મારું જ નામ નાગેશ છે. અવાજ ના જોઈએ. એવું કઈ રીતે થાય સાહેબ? સાપ પકડવા માટે અમારે અવાજ તો કરવો જ પડે ને. પૂંગી તો વગાડવી જ પડે ને. પૂંગી વગાડતી વખતે અવાજ તો આવે જ ને. પણ જ્યારે સાપ છોડતા હોઈએ ત્યારે બિલકુલ અવાજ નહીં કરતા અમે. ત્યારે ખાલી એક જ અવાજ. નાગજ છે ને? કેમ? ડાઉટ છે? ના ભાઈ, જસ્ટ આસ્કિંગ. આઈ એમ સોઈંગ. એ આ ઘર છે, લોજ નહીં. મને કે છે પાછો હમણાં તો રીતો. હવે થોડું સારું લાગ્યું. ધબકારા વધી જતા. અલ્યા તમારા હાલ નહીં પૂછતો, સાપ કેવો લાગ્યો એ પૂછું છું. સુપર હિટ. દૂર રાખ. એનો પ્રયોગ અને ઉપયોગ જે હોય બંને વસ્તુ ઓય નહીં કરવાની. એટલે એક પ્રશ્ન છે મારો. જો મેં મારી લેલાને ક્યાંક છોડી દીધી ને ખોવાઈ જઈ તો? લેલા? હા. એ કોણ છે? આનું તો નામ છે લેલા. આ લેલા છે? હા. અચ્છા, એટલે આ લેડીઝ છે? ડીએનએ ટેસ્ટ કરાવી લાવું હવે. વડીલ નર હોય કે માદા, ઝેર બહુ સ્ટ્રોંગ છે એ સમજો. બસ એ જ જોઈએ છે. વેરી ગુડ. તરત ઇફેક્ટ થશે, ફુસ કરશે એટલે બસ આખી બિલ્ડિંગમાં. ચૂપ. આ નાગણ ઘંટડી વગાડે છે? આ ઘંટડી નહીં વગાડતી, ઘંટડી તો આ રહી. ઓ ઘંટડી તો નેચે છે. ચૂપ. મ્યુટ. વડીલ સબ્જેક્ટ શું છે? જો મેટર ઇઝ વેરી સિમ્પલ, યુ નો. ધીસ રૂમ. જવા દે. ઓકે, એટલા રૂમમાં એકબીજાનું મોઢું જોવું નહીં ગમતું એવો છોકરો અને સોડી જ્યાં છે.
સંબંધ બનાવવા માટે એમની વચ્ચે એવું ના થવું જોઈએ. જેમની બનતી નહીં એ સંબંધ ચમના બનાવશે. જો અચાનક સમથિંગ એટ્રેક્શન જેવું કોક થઈ ગયું તો એવું ના થવું જોઈએ. એ બંનેના મનમાં કોઈ આગ ના લાગવી જોઈએ. અચ્છા નાગેશ, આ જે હાફ છે લેલા લેલા. હા એ જ તારી લેલા હા ફૂસફૂસ કરીને જ્યારે એની પૂંછડી હલાવશે હા કોઈ પણ છોકરો અને સોડી ડરીને સીધા ખૂણામાં જ જઈને બેહી જશે ને. 100% હારું. વડીલ છોકરી એકવાર સાપના દરમાં હાથ નાખી દે ને પછી ખરેખર સાપ જોઈ જાય તો ભાગી જશે એ દબાઈને. પણ છોકરો જો ડરી ગયો તો એ નાગેશ, હા? અંદર રૂમમાં જે છોકરો છે એ હીરો છે. અને તમે વિલન. ચૂપ. એના ફ્રેન્ડને ડરાવવા માટે ફોનને સાપના દરમાં નાખી એના જ હાથે કઢાવે એવો છોકરો છે. તો પછી તો હું આરામથી લેલાને અંદર છોડી દઉં ને. રાહુકાળ થઈ ગયો છે. છોડી દે. છોડી દઉં. અરે કયું ને તને છોડી દે. મૂક. વડીલ હમ. પણ આ નીચ આઈડિયા કયા નીચ મોણનો છે? હે? મારો છે. તમારો સુપર વડીલ સુપર. કેવું પડા. હારું, ડાયલોગ બોલ્યો ત્યારે જરા સેન્સર નું ધ્યાન રાખ. જો તું આ રીતે વાતો જ કરતો રહે તો હાપને ઊંઘ આવી જશે. જે કામ માટે આવ્યો છે એનું શ્રી ગણેશ કર. હાપને છોડી દે. ઓકે. સ્ટ્રેટ જજ, રાઈટ માર, લેફ્ટ માર અને પછી ડાઉન જા. બેડ પર ફુસ કરીને અને અને નમ 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 કરીને. ગીતા શું? જો હું પણ બહુ થાકી ગયો છું. મારો પણ શ્વાસ ચડી ગયો છે. પણ આમ વારંવાર ફૂસ ફૂસ કરીને તારો શ્વાસ કેમ છોડી રહી છે તું? મારો શ્વાસ મારી મરજી. અને આમ પણ હું ધીરેથી શ્વાસ લઈ રહી છું. બેકારમાં વાત વધારતા તને શરમ નથી આવતી? હા, તું ધીરેથી શ્વાસ લઈ રહી છે. આ વાત તો સાપના અવાજ જેવો લાગે છે મને. મને પહેલેથી જ સાપની એલર્જી છે. શ્વાસ ધીમે લે. એ તું કઈ દુનિયાનો માણસ છે? તારો ચહેરો જોઈને મને ચીડ ચડે છે. થુ. અને તું તારી જાતને મિસ યુનિવર્સ સમજે છે? તું ગીતા, બહુ થયું તારું. હવે શું થયું? હું તો ચૂપચાપ બેઠી છું અહીં. જો ચૂપચાપ બેઠી છે તો પછી ફૂસફૂસ કેમ કરી રહી છે? હું એવું કંઈ જ નથી કરી રહી. જો તે ફરીવાર આવો અવાજ કર્યો ને તો મારું દિમાગ ફરશે. પછી હું ચૂપ નહીં બેસું, સમજી? ભૈલા કંઈ કર્યું કે નહીં? કોઈ કર્યા વિના જ હું આ રીતે નાચતો ગાતો આવો ખરું બેના? એક સેકન્ડમાં આઈડિયા લાવો અને બીજી જ સેકન્ડમાં એના પર કામ શરૂ કરવાની આવડત. ધ ગ્રેટ વન એન્ડ ઓનલી સર્વોત્તમ આ સીતારામ સારું 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 સારું. શું કર્યું તે? એ તો તું પૂછીશ જ ના બેના. હોંભળીશ તો મને ડોલે મેરા તન ડોલે એ ગીત ગાવાનું મન થશે. હવે બોલ તો ખરી ભૈલા. હું જે કોમ કરીને આવ્યો છું મારે એનું હવે પરિણામ જ કેવું જોઈએ. હવે તને મારા વખાણ ના કરવા જોઈએ. ચૂપચાપ કહી દે ને ભૈલા તે શું કર્યું છે? ચૂપ રહીને તો હું ચે રીતે ભૈલા ધીસ ઇઝ ટુ મચ. ધીસ ઇઝ થ્રી મચ. હું બેના હું કોક કરીને આવ્યો છું એટલે મને એમ કે તું મારી પીઠ થપથપડાય. હારું છોડ. આ સોડીઓને કઈ વસ્તુથી બીક લાગે છે? કોકરોચ, નો. ગરોડી. સિલ્લી. તો શું તારી જાતે જ બોલ ને ભાઈ. થોડું મારા લેવલથી વિચારી જો બેના. મેં એક એવું ખતરનાક પ્રાણી એમના રૂમમાં છૂટું મેલી દીધું છે કે આખી રાત ડરીને એક જ ખૂણામાં બેહી રહેશે એવા પ્રાણીને છૂટું મેલ્યું છે બેના. મોટે ઉપાડે ગીતાની સુહાગરાત થતી હતી એ થશે ઠુસ. કેમ કે એમના રૂમમાં જે મેં પ્રાણી મેલ્યું છે એનું નામ છે અફુસ. શું કહેવા માંગે છે તું? સમજણ પડી ને? મેં કયા પ્રાણીને એમના રૂમમાં મેકલ્યું છે ખબર પડી ને? ભૈલા તે ક્યાંક સાપ. બોલ 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 બોલ. કમન કમન કમન. વેરી ગુડ. કમન. વેરી ગુડ. તે સાપ છોડ્યો છે? યસ યુ આર રાઈટ બેના. અત્યાર સુધીમાં તો હાફ જોઈને
ગીતા સૂન પડી જઈ હશે અને એને જોઈને હસી રહ્યો હશે આપણો વિજય હે ને તારા દિમાગમાં ભૂસું ભર્યું છે કે શું ભઈલા? બૂમો ચમ પાડી રહી છે બેના મગજ છે એટલે તો આટલો સારો આઈડિયા આવ્યો છે. તારું માથું પણ સાપથી એ કેટલું ડરે છે તને નથી ખબર ભઈલા? વિજય સાપથી બહુ ડરે છે ભઈલા. ભગવાનના હમ ખાઈને કહું છું વિજય હાફથી ડરે છે એવી મને નથી ખબર. આઈ એમ સોરી પાપી બીપી બીપી જમાઈરાજને ડર લાગી રહ્યો છે ને? વેવાણજી, જીવનમાં જ્યારે પણ કંઈક નવું કરવાનું હોય ને ત્યારે થોડો ડર તો લાગે જ છે. આવી સ્થિતિમાં આપણે કંઈ હાથ પર હાથ ધરીને બેસી થોડું રહેવાય. તમારે ડરવાનું ના હોય, તમે તો છોકરાવાળા છો. પુરુષે હંમેશા નિડર રહેવું જ જોઈએ. કરેક્ટ. આમની જેમ ડરપોક ના હોય. ડરવું તો અમારે જોઈએ, છોકરીવાળા હોય. એને સીતારાભાઈ લાગી રહ્યો છે. કામ થશે કે નહીં બરોબર, છોકરી માનશે કે નહીં, આપણે કેમ આટલું બધું વિચારી રહ્યા છે? અને તું જરાક બાજુમાં આવતર. હા, અહીંયા. હા. તમે ચમ અહીં બેસી ગયા? અરે તો શું કરું સીતારાભાઈ, વેવાઈજીને કોઈનો ફોન આવ્યો ને એ તો જતા રહ્યા. બાળકો કઈ કામ કરી રહ્યા હતા અને કમળા એ તો જ્યાં બેઠા હતા ત્યાં જ સૂઈ ગઈ. તો હું શું કરું એવું વિચારતો તો અહીંયા આવી ગયો અને તમે લોકો મને જાગતા મળી ગયા. તમે મારી જ જાતિના લાગો છો. ઊંઘ નથી આવતી ને? ઉંમર થઈ જાય પછી એવું જ થાય. આવો થોડો ટાઈમ પાસ કરીએ. વેવાણજી, તમારો ચહેરો કેમ લટકેલો છે? ઓહો, જમાઈરાજને એમનો કોઈ ફ્રેન્ડ ફોન કરીને લઈ જશે એવી ચિંતા કરો છો કે શું? પણ એને જવાનો મોકો જ નથી મળવાનો, કેમ કે બહારથી આંકડી મારીને હું તાળું મારીને અહીંયા આવ્યો છું. હવે સવારે હું જઈને દરવાજો ખોલીશ ત્યારે જે બહાર આવશે. એક મિનિટ, હું હમણાં આવી. તમે ક્યાં જાઓ છો? હા, તમે બંને વાતો કરો, હું કોફી લઈને આવું છું. અરે તમે બેસો ને વેવાણજી. આ કેવી વાત થઈ, તમે કોફી બનાવશો? વાત એમ છે કે મને લાગ્યું જ હતું કે કોફીની જરૂર પડશે, એટલે જ ગરમા ગરમ કોફી સુશીલા લાવે જ છે હમણાં. કોફી પીતા પીતા ગપ્પા મારી છું. તમને કઈ તકલીફ જેવું હોય તો ગીતા, મારા બાપ, અહીં આપણે બે જ જણ છીએ. બૂમો કેમ પાડે છે? હું કઈ બહેરી નથી. ફરીથી શું? ફરીથી ફૂસફૂસ કેમ કરે છે? ફૂસફૂસ કરું? હું કઈ સાપ છું? સાપ છે કે સાપની માસી, કોને ખબર? પણ ક્યાંકથી તો તને મારા સિક્રેટની જાણ થઈ ગઈ છે એવું લાગે છે, એટલે જ સાપનો અવાજ કાઢીને મને ડરાવી રહી છે. જો પતિદેવ, જે બોલવું હોય સમજીને બોલ. કંઈ જ નથી સમજાઈ રહ્યું. ડરવાની વાત કરે છે, ફૂસફૂસની વાત કરે છે, સિક્રેટની વાત કરે છે. તો આ રીતે જ તું મતલબ વગરની વાતો કરતો રહીશ તો લોકો તને પાગલ કહેશે. તું મને પાગલ બનાવે છે. તને વાતની જાણ છે કે હું સાપથી ડરું છું, એટલે જ ફૂસફૂસનો અવાજ કરીને ડરાવે છે. પાગલ જેવી વાતો કરીને નકામું તું મારું માથું ન ખા. ચૂપચાપ સૂઈ જા. મેં ફૂસફૂસ કંઈ જ નથી કર્યું. તો તને ફૂસફૂસનો અવાજ નથી સંભળાતો એમ કે છે? 100% સંભળાયો. પણ તું મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ હું સારી રીતે જાણું છું. આહા, હવે નવી વાર્તા શરૂ કરી ને? કારણ વિના પૂંગી વગાડવાનો મને કોઈ શોખ નથી વિજય. જોયું મેં. તું પૂંગી બોલી ને, એનો મતલબ સાપ અને પૂંગીનો સંબંધ છે. મતલબ ફૂસફૂસનો અવાજ તું જ કરે છે. વિજય પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરી રહી. મારું માથું ખાવાને બદલે ચૂપચાપ જઈને સૂઈ જા. એ જ તો કરવા જઈ રહ્યો છું ને. જો સૂઈ રહ્યો છું એવું વિચારીને મારી પાસે આવવાનો પ્રયત્ન ના કરતી તું. એ ચલ ભાગ. તારી પાસે કોણ આવે? ચાલ ભાગ, તારી પાસે પણ કોણ આવે? અંતાક્ષરીમાં તમે જે ગીત ગાયું હતું ને એ હજી પણ મારા કાનમાં ગૂંજી રહ્યું છે. સાપ કરડે એ પાણી ન માગે, સાપની દુશ્મની મોંઘી પડે છે. સાપ કરડે એ પાણી ન માગે. વેવાણજી, જે રીતે શરીરમાં ભૂત આવે ને એ જ રીતે તમારામાં નાગણ આવી ગઈ હતી. નાગણ. અત્યારે તો તમે હાપની વાત ના કરો તો સારું રહેશે એવું લાગે છે. એ તમને સાપથી ડર લાગે છે કે શું? ડરવાની વાત નહીં, બસ તો પાછળ છે. અરે મેં તો કોફી પાછળ છે એમ કીધું તું યાર. શું યાર તું એ? હા, પીઓ. સુશીલા, કોફીની સ્મેલ તો બહુ સરસ આવે છે. હા, મારા માટે નહીં. અરે ના રેવા દો, પી લો. મારે તો બહુ મિનિટો થઈ જશે કોફી છોડે. અરે મારો તો ખરા, કેવી બની છે તો કહો. સુપર. મારી પત્ની સુશીલા અરે કોફી તો અદ્ભુત બનાવે છે. એ સુશીલા, તું 3 કપ કેમ લાવી? 1 કપ વધારે લાવવાનો હતો. મારા માટે? હા, કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. સારું લાગે છે તમે જરૂરી વાતો કરો છો. વચ્ચે હું ખાલી હું જાઉં છું.
અરે એવી કોઈ જરૂર નહીં શકુંતલા મેડમ. ના સુશીલા. હા હા સુશીલા મેડમ ઓય ગપ્પા મારવા જ બેઠા છે તમારા આ પતિદેવ. હા એવું કોણે કીધું? જરૂરી વાત કરવા માટે પત્ની પણ પાસે હોવી જ જોઈએ. પ્રણજી, હવે હું તમારી સાથે એક જરૂરી વાત કરવા જઈ રહ્યો છું. હે ભગવાન, ત્યાં સાપને કારણે વિજયની શું હાલત થઈ હશે? હવે આપણે શું કરીશું? શું કરીશું બોલ ગીતા. હવે તો તને પણ ડર લાગે છે ને? પહેલા જ્યારે મેં કહ્યું ત્યારે તને લાગ્યું હું નાટક કરું છું. સાપ વાપ જેવું કંઈ જ નથી અહીંયા. હવે તો દેખાય છે ને? જોઈને ડર લાગે છે ને? શરીર થર ધ્રુજે છે ને? ડરના મારે હાલત ખરાબ થઈ ગઈ છે ને? હવે ખબર પડી ને તને? આ તો હું હતો કે બેડ પર પડી રહ્યો, બાકી તું તો કૂદી જાત. દોડીને બારીમાંથી કૂદી જાત. બારી ખોલી અને હવે બહાર જઈને બૂમો પાડજે. આ બધા તારા બાપના કારસ્તાન છે. એણે જ આપણને અહીં મરવા માટે છોડી દીધા છે, બહાર તાળું મારીને. હવે શું કરીશ? બૂમ પાડ, જોરથી બૂમ પાડ. બોલાવ તારા બાપને અહીં આગળ અને દરવાજો ખોલવાનું કે, નહીં તો આપણે બચીશું નહીં. બહાર નીકળી ગયા પછી કોઈ મદારીને બોલાવીને આને પકડાવી દઈશું. જલ્દી બોલાવ. હવે બોલ, તું મારાથી દૂર જઈ શકીશ? આ કાળા નાગને તારા હાથમાં પકડી શકીશ? જો તું તારી હોશિયારી ના દેખાડતી હો, નહીં તો આપણા બંનેનો જીવ જશે. એ ગીતા, તું શું કરે છે? અરે શું કરી રહી છે તું? ઊભી રહે ત્યાં, બહુ ઝેરી છે, ના જઈશ. ગીતા પ્લીઝ. ના ગીતા, મારી વાત સાંભળ. ના, એ ડંક મારશે, તને ડંક મારશે, એ ઝેરી છે. એ જો ગીતા પ્લીઝ, એને અહીં નહીં લાવતી. જો પ્લીઝ આ સાપને બહાર છોડી દે પ્લીઝ. એ આ શું કરી રહી છે તું? તને ડર નથી લાગી રહ્યો કે? તું ફૂલવાળી છે કે સાપવાળી? કોઈ પણ પ્રાણીને નુકસાન પહોંચાડો તો જ એ તમારા પર અટેક કરે વિજય. કારણ વિના તો ખાલી માણસ જ ડંખ મારે છે. અને આમ પણ સાપનો દાંત કાઢેલો છે, એટલે જરૂર કોઈએ પ્લાન કરીને અંદર છોડ્યો છે. પોતાની જાતે અહીં કેવી રીતે આવે? આ તારી મમ્મીનો જ પ્લાન છે. પહેલા તું આને બહાર ફેંક. એ ગીતા પ્લીઝ, ગીતા પ્લીઝ. એ શું કરે છે તું? જો અહીં ના લાવતી એને બહાર ફેંક. રેવા દે ને પ્લીઝ. પાસે ના લાવતી ગીતા પ્લીઝ. અહીં ના આવીશ, જતી રહે અહીંથી તું. એ પ્લીઝ, આને લઈ જા અહીંથી. આને દૂર ફેંક ને. અરે આમ નો ભાગો, આવી ગયું, બસ 4 જ પગલા બાકી છે. થાકી ગયું તો. અરે યાર, હું કેટલા દિવસથી જોગિંગ કર્યા કરું છું, પણ મારું વજન ઓછું થાતું જ નથી. કેવી રીતે ઓછું થાય રિંકુ? તું ઈમાનદારીથી જોગિંગ કરવાને બદલે વધારે ઈમાનદારીથી તો ભરીને ખાય છે. જાને હવે કઈ ન બોલ, હાવ ચકલી જેવું તો ખાઉં છું. પણ ચરબી શરીર માટે સારી નથી હોતી રિંકુ. ચરબી ખાલી જાડા લોકોમાં જ નથી હોતી, પાતળા લોકોમાં પણ હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ને તારી ફ્રેન્ડ ગીતા છે. એટલે કાલે રાત્રે એની ચરબી ઉતરી ગઈ હશે. કઈ રીતે? હે એટલે ગઈકાલે એમની ફર્સ્ટ નાઈટ હતી, એ તમને ખબર જ નથી. બિચારી, ગઈકાલે એની બેન્ડ વાગી ગઈ છે. અમારો વિજય ગીતાને કેટલી વાર ઓન કરી ચૂક્યો છે, પણ ક્યારેય ટચ નથી કરી. પણ હવે ગીતાની જિંદગી બરબાદ કરી ચૂક્યો છે. આખરે ગીતાની જિંદગી બરબાદ થઈ જ ગઈ, સન્માન પણ ગયું. હવે તો ગીતાની એક પણ નહીં ચાલે. એ ઘરમાં એની હાલત કચરા જેવી થઈ જશે. હવે ગીતાને ઘરેથી ભગાડી મૂકવી સરળ થઈ જશે. એની જિંદગી ખતમ સમજ. ગીતા નામની ધૂળને હટાવી અમારો વિજય રોયલ રીતે લગ્ન કરશે ને સીધો ફોરેન જતો રહેશે. ગીતાને શું જરૂર હતી એમાં પડવાની? એક બહુ જૂની કહેવત છે, એ પણ આ સિચ્યુએશન પર પરફેક્ટ ફિટ બેસે છે. છરો તરબૂચ પર પડે કે તરબૂચ છરા પર પડે, કપાય તો તરબૂચ જ. અરે ગિરીશ, લાગે છે તું ગીતાને જાણતો જ નથી. જો તરબૂચ છરા પર પડી જાય તો ગીતા ક્યારેય ચિંતા નથી કરતી. એ સૌથી પહેલા એ છરાને જ તોડી નાખે છે અને પછી એ છરાને પોતાનાથી બહુ જ દૂર ફેંકી દે છે. જોખમ તમારા છોકરાને છે, એટલે તમારા વિજયને. પહેલા એને ગીતાથી બચીને રહેવાનું કયો. માણસે ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં ના રહેવું જોઈએ. કોન્ફિડન્સનું નામ જ ગીતા છે, એટલે એ હંમેશા ઓવર જ રહેશે. બહુ જલ્દી હારની ખબર તમને મળી જશે. રાહ જોજો. પાક્કું આવશે, હારની ખબર આવશે જ, પણ વિજયના હારની.
એને ધૂળ ચટાડીને જ રહેશે અમારી ગીતા. બેના આ હું થઈ રહ્યું સર? આ બીપી 1 કલાક પહેલા જઈને દરવાજો ખોલીને જતો રહ્યો અને પછી તારી વહુ એમાંથી વિખરાયેલા વાળ હાથે બહાર નીકળી. મારો ભોણો હજુ સુધી બહાર નહીં આવ્યો તો હજુ અંદર જ સર. ચોક લેલા અંદર ભોણાનો લેલા હા લેલા હા એનું નામ છે લેલા. ચોક એના બીજાને ડંક તો નહીં માર્યો ને બેના? જો એવું કંઈ પણ થયું હશે ને તો એ જ સાપને મંગાવીને હું તને ડંખ મરાવીશ ભઈલા. બચી જ્યો મારી ઉંમર લોંબી છે. જો હીરો આઈ જ્યો. પહેલા એની હાલત કેવી છે એ જોઈ લઈએ આપણે. હા હેડ જોઈ લઈએ. વિજય તને કોક થયું તો નહીં ને? આર યુ ઓકે? હારું છે ને? મુને તારી મમ્મા તો આખી રાત હુતા જ નહીં. હું થયું હશે અને તારું મોઢું બતાડ. હારું છે હાપ નહીં આવ્યો. એટલે સાપનો આઈડિયા તમારો હતો મામા. અલા વિજય એ તો મેં તારી સેફટી માટે કરેલું બેટા. આ ગીતાને બીવડાવવા માટે. એ તો જરાય ડરી નહીં, પણ હું આખી રાત નથી સૂઈ શક્યો. મને સાપથી ડર લાગે છે, તમને ખબર નથી? ના બેટા મને ખબર નહોતી. એ તો તારી મમ્માએ કહ્યું ત્યારે મને ખબર પડી. સોરી છોડી દે. હવે સોરી કહી રહ્યા છો? સોરી બોલવાથી બધું ઠીક થશે? હું આખી રાત જાગતો રહ્યો મટકું માર્યા વગર. મારી હાલત ખબર છે? મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. અને ગીતા એ તો આરામથી નસકોરા બોલાવતી હતી, ઊંઘી ગઈ. બહુ ડેરિંગ બાત છે. એટલે વિજય એને હાથથી ડર ના લાગ્યો? પણ મને તો લાગી રહ્યો હતો ને, મેં કહ્યું તો ખરા. પાગલોની જેમ એક ખૂણામાં ડરીને બેઠો હતો. આખી રાત ત્યાંથી હલ્યો નથી. મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો ને કે તાર મમ્મીનું મોઢું જોઈ લે. એટલે જ તમને જવા દઉં છું મામા. બાલ કરે છે મને. એ વિજય હાપચો છે. હા જાઓ, શોધીને ગળે મળો. સખત કોમેડી કરે છે ને? સિરિયસ? પણ તું આટલી સિરિયસ કેમ થઈ જઈ છે? મારો પ્લાન ભલે ખોટો હતો, પણ મારા પ્લાનને કારણે જે નહોતું થવાનું એ તો ના થયું ને, અને જે થવાનું હતું એ ના થયું. તો સારું જ થયું ને? મારા દીકરાને કંઈ જ નથી થયું, એટલે જ તું જીવે છે. નહીં તો અત્યાર સુધીમાં તારી લાશ અહીંયા હોલમાં પડી હોત, સમજ્યો? આ સુશીલા એ શું કરી રહી તું? એ મારા કપડાને બધું લઈ લીધું ને? બેગમાં મૂકજે બધું. એ મારી લુંગી પણ લઈ લેજે. ચા પી લીધી, નાસ્તો થઈ ગયો. હવે જલ્દીથી જતા રહીએ આપણે છોકરીના સાસરેથી. વધારે દિવસ રહેવાથી આપણી ઇમેજ બગડી જશે, સમજી તું? શું વિચારે તું? તારું મોઢું કેમ હજી લટકેલું છે આવું? દીકરીને છોડીને જવાનું છે એટલે ખરાબ લાગી રહ્યું છે ને? જો તારી સ્થિતિ હું સારી રીતે સમજુ છું, પણ છોકરીઓને મા બાપથી દૂર રહેવું જ પડે. વધારે વિચારીશ નહીં તું. ફટાફટ તૈયાર થઈ જા. ચાલ. જી તમે જમાઈરાજનું મોઢું જોયું? અહીં આવ્યો ત્યારથી એ જ તો જોઉં છું. બહુ સરસ મોઢું છે નહીં એમનું? હે તમને જરાય વિચિત્ર ના લાગ્યું? કેમ? શું થયું? શું વાત છે? અહીં આવી છું ત્યારથી જોઈ રહી છું, તેમના ચહેરા પર લગ્નનો આનંદ જ નથી. એ સુશીલા, તું આ બધી વાત કયા આધારે કરી રહી છું તું? તે કઈ જોયું ખરું એવું? તમે સમજી નથી રહ્યા. આપણી ગીતા પાસે હોય ત્યારે એ હંમેશા ગંભીર જ રહે છે. જરૂર કંઈ ગંભીર વાત છે એટલે ગીતા પણ આપણાથી છુપાવી રહી છે. નહીં તો જમાઈરાજ થોડું હસતા રમતા તો હોવા જોઈએ ને. કહો. અરે ગાંડી, પુરુષ ગંભીર હોય એટલે એ પોતાની યોગ્યતા બતાવી રહ્યો છે. જીવનમાં એ મસ્તી મજાક કરવા વાળો માણસ નથી. ટ્રુ જેન્ટલમેન કહેવાય તો. અને આમ પણ પુરુષોને એવી રીતે જ રહેવું જોઈએ. બેકારમાં મસ્તી મજાક ટાઈમ પાસ કરવા બેસે તો કેવી રીતે ચાલે? તો પણ એ બંને વચ્ચે જરૂર કોઈ પ્રોબ્લેમ છે. પતિ પત્ની તકલીફમાં છે એ જાણીને આપણે અહીંથી ચૂપચાપ જતા રહેવું જોઈએ. એ લોકો એકબીજા સાથે હસીને વાતો કરતા દેખાય તો જ શાંતિથી રહી શકીશું ને. સુશીલા, આવી કારણ વિનાની ફાલતુ વાતો જીવનને ખોખલું કરી નાખે છે. સુશીલા, દીકરીના ઘર સંસારને લઈને તારા દિમાગમાં આવા વિચારો ના રાખ. જો તું આવું મોઢું ફુલાવીને બેસીશ તો દીકરી અને જમાઈરાજ શું વિચારશે? જો સારું ખરાબ જે પણ છે, આપણે એના વિશે ઘરે જઈને વાત કરીએ. હવે હસતા હસતા ચાલ. આપણી સ્માઇલ કેવી હોવી જોઈએ ખબર છે ને? આપણો ચહેરો જોઈને ગીતાને આપણે ખુશ છે એવું લાગવું જોઈએ. અને
અને આમ પણ એમની વચ્ચે પ્રોબ્લેમ કેવી રીતે હોઈ શકે? અરે હજી ગઈ કાલથી તો એમનો પોતાનો ઘર સંસાર શરૂ થયો છે. પુરુષોને કેટલીક વાતો સમજમાં ન જ આવે. આ બધું એક સ્ત્રી જ સમજી શકે છે. ઓહોહો! હવે રહેવા દે કઈ પણ બોલ્યા કરે છે. સ્ત્રીઓને એક જ વસ્તુ આવડે છે બરાબર, નખરા બતાવતા. હવે રેડી થઈ જા, આ ઉંમરે નખરા. મમ્મી પપ્પા ઘરે જઈ રહ્યા છે. સારું છે, પનોતી દૂર થાય છે. તું પણ સાથે જતી રહે ને, આ ઘરમાંની બધી પનોતીઓ ખાલી થઈ જશે. જો હું જે કહી રહી છું એ ધ્યાનથી સાંભળજે. જતી વખતે બંનેના ચહેરા પર ખુશી હોવી જોઈએ. તારો આવો લટકેલો ચહેરો જોઈને એ લોકોને ચિંતા થઈ જશે. એમને લાગશે કે આપણી વચ્ચે કઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એક પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ ચાલે છે. તારી મારી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ હું જાણું છું વિજય, પણ મમ્મી પપ્પા જઈ રહ્યા છે એટલે એ લોકો અહીંથી જાય ત્યાં સુધી આપણે ખુશ રહેવું જોઈએ. ખોટું હસવું અને બોલવું મને નથી આવડતું. એ લોકોને ખરાબ લાગશે વિજય. તારા ઘરના લોકોને હેરાન કરીને મને ખુશી જ થશે. ચાલ સુશીલા, બાળકો બાય બાય. ખુશ રહો ખુશ રહો. વેવાણજી, તમે જો રજા આપો તો અમે હવે જઈએ. એમાં રજા આપવા જેવી કોઈ વાત જ નથી. તમે? હું તમારા મનની વાત સમજી રહ્યો છું. તમે નથી ઈચ્છતા કે અમે અહીંથી જઈએ ને એકાદ મહિનો રોકાઈ જ જઈએ, એવું કહેવા માંગો છો ને કંઈક? હલો મારી બેને એવું કોઈ કહ્યું જ નહીં અને તમે અલગ જ રીતે લઈ રહ્યા છો. ફરીથી વચ્ચે ટપકી પડ્યા તમે. આ બધું સંસ્કારી લોકોને જ સમજમાં આવે. વેવાણજી ના પાડે તોય અમારે તો જવું જ પડશે ને. લાગે છે તમને કોઈ યાદ કરી રહ્યું છે. એક મિનિટ, એ કમળા એક કપ કોફી લઈને આવજે. અરે ના કોફી નથી જોઈતી. રહેવા દે તમને કોઈ યાદ કરે છે. કોણ છે આ ગોડું? કદાચ જમાઈરાજ હશે. જમાઈરાજ, જમાઈરાજ. લો, બૂમ પાડવાનું શરૂ કરી દીધું તારા બાપે. એ બૂમો નથી પાડી રહ્યા, બોલાવી રહ્યા છે. જમાઈરાજ, ઓ જમાઈરાજ. એના મોઢામાંથી જમાઈરાજ સાંભળીને મારું તો લોહી ઉકળી રહ્યું છે. શરીરમાં આગ લાગે છે. જમાઈરાજ, જમાઈરાજ. શું કહેતી હતી? મારા હસવાથી તારા બાપને આનંદ થશે અને બૂમો પાડું તો? વિજય, હવે હું એમની શાંતિ છીનવી લેવાનો છું. ચાલ બતાવો. ના વિજય, એ બરાબર નથી. એ જ આપણી વચ્ચે બધું ઠીક નથી જાણીને એ તને પોતાની સાથે લઈ જશે. મારે જવું કે ના જવું એ આપણો બંને વચ્ચેની વાત છે વિજય. એમાં એમને વચ્ચે ના લાવીશ. પ્લીઝ એમની સાથે મિસબિહેવ ના કરીશ. એ તો કરીશ જ હું. તું શું બગાડી લઈશ મારું? જમાઈરાજ, જમાઈરાજ. હું તમારો જમાઈ નથી એવું કહેવા જઈ રહ્યો છું. તું પણ જોજે તમાશો. હા શું જમાઈરાજ હજુ સુધી આયા નહીં? જમાઈરાજ, ઓહો જમાઈરાજી આવી ગયા. લો એ મોડું બંધ કરો તમારું. આયા મોટા જમાઈરાજ વાળા.